સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે કેવડિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જોઈએ આ અંગે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તો સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લોકોને એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દર્શાવતી ભવ્ય એકતા પરેડની સમીક્ષા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે સરદાર પટેલની પ્રતિબદ્ધતા દેશની અખંડિતતા માટે હંમેશા પ્રેરિત કરશે. સરદાર પટેલ દેશના એકીકરણ પાછળનું પ્રેરક બળ હતા. રાષ્ટ્રીય અખંડિતતા, સુશાસન અને જાહેર સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપે છે. हमने संकल्प लिया है कि हम ऐसे कार्यों को बढ़ावा देंगे जो देश की एकता को मजबूती दें. यहां एकता नगर में ही एकता मॉल, एकता गार्डन, एकता के सूत्र को सशक्त करते दिखते हैं. साथियों, हर ऐसी बात जो देश की एकता को कमजोर करती है, हर देशवासी को उससे दूर रहना है, ये राष्ट्रीय कर्तव्य है. ये सरदार साहब को सच्ची श्रद्धांजलि है. यही आज देश की जरूरत है. यही आज एकता दिवस का हर भारतीय के लिए संदेश भी है, संकल्प भी है. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કેવડિયા ખાતે કૌશલ, સુશાસન અને વીરતાના પ્રદર્શન સાથે મૂવિંગ પરેડ યોજાઈ હતી, જેમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજે ગાર્ડ ઓફ ઓનર લીડ કર્યું હતું. તો આ પરેડમાં ઓપરેશન સિંદૂરના 5 શૌર્ય ચક્ર વિજેતા અને બીએસએફના 16 વીરતા પદક વિજેતાઓને પણ સામેલ કરાયા હતા. મહત્વનું છે કે બીએસએફ, સીઆરપીએફ અને વિવિધ રાજ્યના પોલીસ જવાનોએ ખાસ પરેડ યોજી હતી. આ સાથે જ એકત્વની થીમ ઉપર આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના ટેબ્લોમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા, ભુજના સ્મૃતિવન, સોમનાથના પુનરોદ્ધાર અને સરદાર પટેલની પ્રતિમા રજૂ કરવામાં આવી હતી. તો પરેડમાં રામપુર અને મુધોલ શિકારી શ્વાનો જેવા ખાસ તાલીમ પામેલા ભારતીય જાતિના શ્વાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જે આત્મનિર્ભર ભારતની ભાવનાને દર્શાવે છે. એકતાનગર ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે ભવ્ય એર શો યોજ્યો હતો, જેમાં ગ્રુપ કેપ્ટન અજય દાસરથીના સક્ષમ નેતૃત્વમાં આકાશમાં દિલ ધડક કરતબો નિહાળીને દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. તો શાસ્ત્રીય નૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. हम सबको राह दिखाए, भारत माँ के वीर को सारा जग ये शीश झुकाए. भारत माँ के वीर को सारा जग ये